હેલો ફ્રેન્ડ્સ, આપણે હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોની અંદર જે હેલો એરિન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓ જોતા હતા. એ રાસાયણિક પ્રક્રિયાઓની અંદર CX બંધ વચ્ચેનો આપણે જે છે કે એની વચ્ચે કાર્બનનું સંકલનના તફાવતને આધારે એનો ફેરફાર જોઈ ગયા હતા. હેલો આલ્કેનમાં કાર્બનનું સંકલન sp3 હતું, જ્યારે હેલો એરિનની અંદર sp2 હોય છે. જેના કારણે આપણે અહીંયા આગળથી જે બે એરોમેટિક રિંગ છે તેના આધારે 5 સંશોધન બંધારણ બી આપણને જોવા મળે છે. બંધ લંબાઈ બી ઓછી છે, પ્રતિક્રિયાત્મકતા બી એના કારણે ઘટી જાય છે. હવે આપણે અહીંયા આગળથી વાત કરીશું કે કેન્દ્રાનુગી વિસ્થાપન પ્રક્રિયામાં કે ક્લોરીનના સ્થાન ઉપર આપણે OH ને દાખલ કરવાનો છે. એટલે ક્લોરીન દૂર કરવાનો છે, OH દાખલ કરીએ એટલે કે કેન્દ્રાનુરાગી પ્રક્રિયાનો ફેરફાર થાય છે. OH- અને Cl- બંને કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે. એટલે અહીંયા આગળથી આ વિસ્થાપન પ્રક્રિયામાં હાઇડ્રોક્સી સમૂહ દ્વારા આપણે વિસ્થાપન કરવાનું છે. આ હાઇડ્રોક્સી સમૂહ દ્વારા વિસ્થાપનની પ્રક્રિયાને આપણે ડાવ પદ્ધતિ તરીકે બી ઓળખી શકાય. આ ડાવ પદ્ધતિ તમારે ફિનોલની બનાવટમાં આલ્કોહોલના ચેપ્ટરમાં બી ફરી ભણવાની છે. અહીંયા બી આપણે અહીંયા આગળથી જોઈશું આજે. તો ડાવ પદ્ધતિ જે છે કે આલ્કોહોલની બનાવટ માટે ઉપયોગ થાય છે અને કેન્દ્રાનુગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે બી લખી શકાય છે હેલો એરિન માટે. તો આપણે અહીંયા આગળથી જોઈએ આ પદ્ધતિની અંદર કઈ રીતે કામ કરે છે. તો આની અંદર આપણે ક્લોરોબેન્ઝીન લઈશું. આ ક્લોરોબેન્ઝીનની આપણે 6 થી 8% જલીય NaOH 6 થી 8% જલીય NaOH ની 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરવામાં આવે છે. તો એ વખતે આપણને અહીંયા આગળથી જે છે કે આમાંથી Cl અને આમાંથી H, એટલે અહીંયાથી કયો દૂર થશે? HCl દૂર થશે અને અહીંયાથી જોડાશે ONA. તો સોડિયમ ફિનોક્સાઇડ. તો આ બની જશે તમારો સોડિયમ ફિનોક્સાઇડ. હવે આ સોડિયમ ફિનોક્સાઇડની જે અંદર છૂટો પડેલો HCl છે એટલે કે H+ સાથે પ્રક્રિયા કરશે અને HCl સાથે પ્રક્રિયા કરીને અહીંયાથી Na અહીંથી Cl એટલે કયો દૂર થઈ જશે? NaCl અને H અંદર દાખલ થઈ જશે એટલે આ બની જશે તમારો ફિનોલ. તો આ રીતે બે સ્ટેપમાં પ્રક્રિયા થાય છે. તો પહેલો સ્ટેપ જે છે કે સોડિયમ ફિનોક્સાઇડ એક પ્રકારનો ક્ષાર બને છે. તો આ એક પ્રકારનો ક્ષાર છે અને એક ક્ષારની HCl સાથે પ્રક્રિયા કરીને તમારો ફિનોલ બની જશે. તો આ રીતે અહીંયા આગળથી ફિનોલ બનાવી શકાય છે. તો ક્લોરોબેન્ઝીન લો. ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથે પ્રક્રિયા કરો 623 કેલ્વિન તાપમાને અને 300 વાતાવરણ દબાણે. તો આ પ્રક્રિયાની અંદર આ ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે એટલે NaOH વચ્ચેનો બંધ તૂટશે. તો OH વચ્ચેનો બંધ તૂટે એટલે અહીંયા આગળથી H અને આમાંથી Cl એટલે HCl દૂર થશે અને ONA જે છે કે બેન્ઝીન રિંગ સાથે જોડાઈ જાય છે એટલે સોડિયમ ફિનોક્સાઇડ બનશે. આ જે ક્ષાર મળે તો સોડિયમ ફિનોક્સાઇડની એ HCl સાથે પ્રક્રિયા કરીને શું બનાવી દેશે? ફિનોલ અને NaCl દૂર થઈ જાય છે. પરંતુ આ પ્રક્રિયામાં જે છે કે આપણને પૂરેપૂરો 100% ફિનોલ મળતો નથી. હવે એવું 100% ફિનોલ ના મળવાનું કારણ શું? અહીંયા આગળથી જે છે કે ટોટલ પ્રક્રિયા થાય તો એ વખતે આપણને લગભગ 45% જેટલો ફિનોલ મળે છે. 45% જ ફિનોલ મળે. બાકીનો જે છે કે 55% જેટલી આડ પેદાશ મળે છે. હવે એ આડ પેદાશ કઈ છે આમાં? તો આપણને તો અહીંયા આગળ દેખાતી નથી, પરંતુ આપણે જોઈએ તો આડ પેદાશ કઈ રીતે આમાં મળે છે. તો જે આપણે ક્લોરોબેન્ઝીન લીધો છે એ ક્લોરોબેન્ઝીન, ધારો કે આપણે જે ક્લોરોબેન્ઝીન પ્રક્રિયક સ્વરૂપે લીધેલો છે એ ક્લોરોબેન્ઝીન અને જે પહેલા સ્ટેપમાં બનેલો સોડિયમ ફિનોક્સાઇડ, તો આ જે સોડિયમ ફિનોક્સાઇડ બને છે એ HCl સાથે પ્રક્રિયા કરતા પહેલા જે મધ્યસ્થી નિપજ સ્વરૂપે આપણને મળી આવે છે સોડિયમ ફિનોક્સાઇડ, તો આ જે ક્લોરોબેન્ઝીન અને સોડિયમ ફિનોક્સાઇડ જે પ્રથમ સ્ટેપ વખતે આપણને મળ્યો છે એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ જાય છે. અહીંથી Cl અને અહીંથી Na, તો NaCl દૂર થઈ જાય છે અને બંને વચ્ચે અહીંયા આગળથી જોડાઈને ડાયફિનાઇલ સંયોજન બની જશે. બે એરોમેટિક રિંગ એકબીજા સાથે જોડાઈ જાય છે અને બની જાય છે ડાયફિનાઇલ. તો ડાયફિનાઇલની આપણને આડ પેદાશ મળે છે. તો આ પ્રક્રિયા દરમિયાન આપણને એક આડ પેદાશ જોવા મળી ડાયફિનાઇલની. તો હવે આ ડાયફિનાઇલ જે છે કે આપણને 55% જેટલું મળી જતો હોય છે. તો
તો આ પ્રક્રિયામાં આપણને ઘણું બધું લોસ જઈ શકે છે કે જેની અંદર આપણે ક્લોરોબેન્ઝીન અને 6 થી 8% જેટલો જલ્દી NaOH લઈને 623 કેલ્વિન તાપમાને 300 વાતાવરણ દબાણ પ્રક્રિયા કરીએ છીએ તો આપણને સોડિયમ ફિનોક્સાઇડ મળ્યો. એ સોડિયમ ફિનોક્સાઇડ જે પ્રક્રિયક વધારાનો જે પ્રક્રિયક અંદર હાજર હોય તો આપણે એની સાથે જ પ્રક્રિયા કરીને ડાયફિનાઇલ ઇથર બનાવી દઈએ, નહીં કે આ પ્રક્રિયા આગળ થવા દેતો. તો આવું ના થાય તો એની માટે અહીંયા આગળથી ડાઉ નામના વૈજ્ઞાનિકે આપણને લસ એટેલેસના સિદ્ધાંતને આધારે કે આપણને વધુ પ્રોડક્ટ મેળવી શકાય તેના માટે એક જે છે કે આપણને વસ્તુ સૂચવી છે કે જેની અંદર ડાયફિનાઇલ ઇથરને આપણે પ્રક્રિયકની સાથે સાથે પહેલા જ એડ કરી દેવાનો. એટલે કે અહીંયા આગળથી ક્લોરોબેન્ઝીન લઈએ તો જોડે જોડે વધારાની પ્રોડક્ટ જે છે કે વધારાનો પ્રક્રિયક આપણે કયો લઈ લેવાનો, ડાયફિનાઇલ ઇથર પહેલેથી જ અંદર નાખી રાખવાનો, જેના કારણે પહેલેથી જો પ્રેઝન્ટ હશે તો અહીંયા આગળથી આ બંને પ્રક્રિયા કરીને આ વધારાની નિપજ બનવા દેશે નહીં. તો અહીંયા આગળથી પ્રક્રિયક બાજુ પહેલેથી જ ડાયફિનાઇલ ઇથર હાજર હોય, ડાયફિનાઇલ સંયોજન હાજર હોય તો એ પહેલેથી અંદર હાજર હશે તો વધારાની નિપજ બનશે નહીં. એટલે કે આપણે અહીંયા આગળથી પહેલેથી જ ડાયફિનાઇલ ઇથરને ક્લોરોબેન્ઝીનની સાથે સાથે ઉમેરવામાં આવે છે કે જેના કારણે વધારાની પેદાશ બને નહીં અને જે છે કે આપણને વધુ પ્રમાણમાં આપણે ફિનોલ મેળવી શકાય. એવું જરૂરી નથી કે 100% ફિનોલ તો પણ મળશે, તો બી 100% ફિનોલ નહીં મળે, પરંતુ માત્રા વધારી શકાશે ફિનોલની. આડ પેદાશ બનતી ઘટાડી શકાય છે, વધારાની જે આડ પેદાશ બને છે એ આડ પેદાશને આપણે ઘટાડી શકીએ છીએ. તો આવી રીતે પ્રક્રિયા કરીને આપણે જે છે કે ક્લોરીનના સ્થાન ઉપર OH ને દાખલ કરી શકાય છે. તેથી આ પ્રક્રિયાને હાઇડ્રોક્સી સમૂહ દ્વારા વિસ્થાપન એટલે કે કેન્દ્રાંગી વિસ્થાપન પ્રક્રિયા તરીકે ઓળખી શકાય છે. હવે આપણે આ જ પ્રક્રિયાઓની અંદર કે ધારો કે આપણે આગળ વધીએ કે આ જે હાઇડ્રોક્સી સમૂહ દ્વારા જે વિસ્થાપનની પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓમાં કે જો ક્લોરોબેન્ઝીન લઈએ છીએ તો એ વખતે 623 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરી અને એ વખતે 300 વાતાવરણ દબાણે પ્રક્રિયા કરીને પ્રથમ સ્ટેપમાં આપણને સોડિયમ ફિનોક્સાઇડ મળે છે અને પછી આપણે આ ધારો કે આ પ્રથમ સ્ટેપ અને બીજા સ્ટેપમાં આપણે લઈ લઈએ HCl લઈ લઈએ છીએ એટલે કે H+ આયન લઈ લઈએ છીએ. તો બીજા સ્ટેપમાં H+ આયન લઈ લઈએ તો આપણને અહીંયા આગળથી શું મળી જાય, ફિનોલ મળી જાય છે. એટલે ડાયરેક્ટ બંને સ્ટેપ આપણે ભેગા લખી દઈએ તો આ થઈ ગયો તમારો ફિનોલ. તો પ્રથમ સ્ટેપમાં સોડિયમ ફિનોક્સાઇડ બનશે અને બીજા સ્ટેપમાં તમારો જે છે કે HCl સાથે પ્રક્રિયા કરીને ફિનોલ બની જશે. તો બે સ્ટેપ ભેગા કરીને લખી દીધા તો આ ફિનોલ બની ગયો. તો આ પ્રક્રિયાને આધારે તમે ફિનોલ મેળવી શકાય. પરંતુ આપણે અહીંયા આગળથી જે છે કે ક્લોરોબેન્ઝીન જે કાર્બન સાથે જોડાયેલો છે એ સંસ્પંદન બંધારણ ધરાવે છે, એને sp2 સંકરણ ધરાવે છે અને એના હિસાબે જોઈએ તો અહીંયા કોઈ વિસ્થાપન સ્થાન પર કોઈ બી ઘટક પ્રેઝન્ટ છે નહીં. તો એ વખતે તાપમાન કેટલું છે 623. પરંતુ અહીંયા આગળના જો કોઈ સ્થાન ઉપર કોઈ બીજો પ્રક્રિયક અંદર દાખલ કરી દેવામાં આવે તો એ વખતે કઈ ઘટના બને છે. ધારો કે આ જે ક્લોરોબેન્ઝીન છે એની અંદર જે છે કે આપણે ચોથા સ્થાન ઉપર NO2 દાખલ કરી દઈએ તો 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન થઈ જશે. તો આ સંયોજન થઈ ગયો તમારો 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન. હવે આપણે અહીંયા આગળથી પ્રથમ સ્ટેપમાં તો આપણે જે કરતા હતા એ રીતે જ કે NaOH સાથે પ્રક્રિયા કરીશું. પ્રથમ સ્ટેપમાં આપણે NaOH સાથે પ્રક્રિયા 6 થી 8% જલીય NaOH જ વાપરીશું. પરંતુ જે તાપમાન જે છે તમારું 623 કેલ્વિન તાપમાન જે છે એ તાપમાન જે છે કે તમારું ઘટી જશે અને એ તાપમાન જે છે કે અહીંયાથી 443 કેલ્વિન જેટલું થઈ જશે. એક વિસ્થાપન થઈ ચૂકેલું છે પહેલેથી રિંગમાં, અહીંયા આગળથી પહેલેથી NO2 પ્રેઝન્ટ થઈ ચૂક્યો છે તો જેના કારણે સંસ્પંદન અસરને થોડીક ઓછી કરશે, જેના હિસાબે 443 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થઈ જાય છે. બીજો સ્ટેપ તમારો H+ નો હશે એટલે કે HCl સાથેનો પ્રક્રિયા એટલે કે અહીંયા આગળ Cl દૂર થઈને OH દાખલ થઈ જશે અને NO2 જે છે એમને એમ જ રહેશે તો 4 નાઇટ્રોફિનોલ બની જશે. તો આ સંયોજન તમારું થઈ ગયું 4 નાઇટ્રોફિનોલ અને આ થઈ ગયો તમારો 4 નાઇટ્રોક્લોરોબેન્ઝીન. આ રીતે બે નિપજો તમારી બની ગઈ, સોરી એક 4 નાઇટ્રોફિનોલ નો બની ગયો. હવે આપણે અહીંયા આગળથી ધારો કે આ એક વિસ્થાપન જોઈ બેન્ઝીન, એવી જ રીતે બે સ્થાન ઉપર જોડાયેલા હોય તો કઈ પ્રક્રિયા થઈ શકે. ધારો કે અહીંયા આગળથી આ Cl છે અને ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર NO2 પ્રેઝન્ટ હોય, ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર NO2 પ્રેઝન્ટ હોય
તો એ વખતે આનું નામ શું થશે 2,4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન 2,4 ડાયનાઇટ્રો ક્લોરોબેન્ઝીન. હવે આની જે પ્રક્રિયા જે છે કે આ બે પહેલા સ્ટેપમાં આપણે કોની સાથે કરીશું NaOH સાથે પ્રક્રિયા કરીશું પહેલા સ્ટેપમાં. અને જે છે કે એમાં તાપમાન જે છે કે આમાં હજી ઘટશે કેમ કે આમાં કેટલા NO2 પ્રેઝન્ટ થઈ ગયા 2 NO2 બે વિસ્થાપન થઈ ગયું છે NO2 નું. તો અહીંયા આગળથી 368 કેલ્વિન તાપમાન થઈ ગયા છે. તાપમાન જો પહેલામાં કેટલું હતું 623 પછી 443 અહીંયા તાપમાન ઘટીને કેટલું થઈ ગયું 368 કેલ્વિન જેટલું તાપમાન થઈ જાય છે. અને જે છે કે પ્રક્રિયા તો જેમ છે એમ જ થશે બીજા સ્ટેપમાં H+ સાથે એટલે અહીંયા આગળ આવી જશે OH NO2 NO2 તો 2,4 ડાયનાઇટ્રોફિનોલ તો 2,4 ડાયનાઇટ્રોફિનોલ બની ગયો. તો એ જ રીતે તો એઝ ઇટ હજી બી આપણે એવી રીતે લઈ શકાય છે કે 3 વિસ્થાપન થયેલું હોય ધારો કે ક્લોરોબેન્ઝીન છે NO2 NO2 અને NO2 તો ઓર્થો પેરા ઓર્થો તો એ 2,4,6 તો 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન 2,4,6 ટ્રાઇનાઇટ્રો ક્લોરોબેન્ઝીન. હવે આની અંદર જોઈએ તો 3 વિસ્થાપન થઈ ચૂક્યા છે જેના હિસાબે અહીંયા આગળથી પહેલા સ્ટેપમાં આપણે NaOH અને તાપમાન જે છે કે અહીંયા આગળ હજી પણ ઘટશે 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે. તો હજી તાપમાન ઘટ્યું 333 કેલ્વિન તાપમાને પ્રક્રિયા થાય છે અને એ પ્રક્રિયા થઈને તમને જે નિપજ મળશે તો H NO2 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 2,4,6 ટ્રાઇનાઇટ્રોફિનોલ ટ્રાઇનાઇટ્રોફિનોલ TNP આપણે એને શોર્ટમાં TNP તરીકે લખી શકાય છે. તો જોઈ શકાય કે આ ફિનોલની અંદર આપણે જે બનાવ્યો તો ખાલી ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ બન્યો છે તો એ વખતે 623 કેલ્વિન તાપમાન છે અને અહીંયા આગળ બેન્ઝીનમાં કોઈ વિસ્થાપન થયેલું નહોતું. ત્યારે આપણે અહીંયા આગળથી એક વિસ્થાપિત ધરાવતો ક્લોરોબેન્ઝીન લીધો તો એક વિસ્થાપન ધરાવતો ક્લોરોબેન્ઝીન લઈએ છીએ તો તાપમાનની જે માત્રા છે અહીંયાથી ઘટી ગઈ 623 ની જગ્યાએ 443 થઈ ગયું. બે વિસ્થાપિત NO2 લઈએ છીએ તો એમાં તાપમાન ઘટીને 368 અને 3 વિસ્થાપિત વાળો ક્લોરોબેન્ઝીન લઈએ છીએ તો એમાં 333. તાપમાન ઘટતું જાય છે પરંતુ બીજી બી એક ઘટના બને છે. તાપમાન ઘટવાની સાથે સાથે અહીંયા આગળ જે નિપજ મળે છે એ નિપજનું પ્રમાણ વધશે અને આની અંદર જે આડ પેદાશ મળતી હતી એ આડ પેદાશનું પ્રમાણ બી ઘટે છે. આપણે અહીંયા આગળથી જે છે કે 45% જેટલો આપણને જે છે કે ફિનોલ મળતો હતો આપણને 45% જેટલો જ ફિનોલ મળતો હતો. હવે જ્યારે એક વિસ્થાપિત ક્લોરોબેન્ઝીન લઈએ છીએ એક નાઇટ્રોનું વિસ્થાપન થયેલું છે અને જે આપણને નિપજ મળી એ આપણને 55% જેટલી મળે છે. તો આની અંદર આપણને 55% મળે છે જ્યારે બે વિસ્થાપન થયેલું છે ત્યારે આપણને 76% જેટલી નિપજ મળે છે. તો આપણને 76% મળી જશે અને જ્યારે 3 વિસ્થાપન થયેલા છે તો એ વખતે આપણને 93% જેટલી નિપજ મળે છે. તો અહીંયા આગળ જે છે કે 3 વિસ્થાપન થયેલા છે તો એ વખતે આપણને 93%. એટલે કે જેટલું વિસ્થાપન વધારે થયેલું હોય એટલી સંસ્પદન અસર બી અહીંયા આગળ વહેંચાઈ જતી હોય જેના કારણે પ્રક્રિયા સહેલાઈથી થઈ જાય છે, તાપમાન ઘટી જશે અને નિપજનું પ્રમાણ વધી જશે. તો એટલે જેટલું વધારે વિસ્થાપન થયેલું આપણે બેન્ઝીન લઈશું એટલું જ વધારે ઝડપી પ્રક્રિયા થશે. આ પ્રક્રિયા માટે મેઇન વસ્તુ આ જ છે, તમારે આ વસ્તુ ધ્યાન રાખવાની છે કે જેટલું વિસ્થાપન વધારે હશે એટલું જ સંસ્પદન અસર બધી બાજુ વહેંચાઈ જશે. જેટલી વિસ્થાપન વધારે એટલું સંસ્પદન અસર બી વહેંચાઈ જવાની છે અને એટલું જ અહીંયા આગળથી તાપમાન ઘટી જશે અને નિપજનું પ્રમાણ વધારે મળશે. એટલે એટલું જ તમને નિપજ વધારે મેળવી શકાય છે. તો આ પ્રક્રિયાથી આપણે આ રીતે અહીંયાથી નિપજ વધારે મેળવી શકતા હોઈએ છીએ. દાવ પદ્ધતિ પૂછાય તો તમારે આ પહેલું જ લખવાનું છે, આ નથી લખવાનું. આ તમારે આગળ સમજવા માટે છે કે જે આપણે હાઇડ્રોક્સી સમૂહ દ્વારા વિસ્થાપન સમજાય એના માટે છે. દાવ પદ્ધતિ પૂછાય તો તમારે આ જ પ્રક્રિયા લખવાની છે, ખાલી આટલી જસ્ટ આ નીચેવાળી નથી લખવાની. તો તમારે દાવમાં આ જ લખવાની છે. એમાં ડાયફિનાઇલ ઇથર જે છે કે ડાયફિનાઇલ જે પેદાશ છે એ અંદર ઉમેરવામાં આવતી હોય છે અને એના આધારે બનેલી પ્રક્રિયા છે અને આ આપણે આ ચેપ્ટરના રિલેટેડ છે કે જેના આધારે આપણે આગળ લખી શકાય છે.
હવે આ જે ઓર્થો મેટા અને પેરા સ્થાનમાં જે વિસ્થાપન થયેલું હોઈ શકે NO2 નું, તો એના આધારે આની ક્રિયાવિધિ છે. તો આ જે પ્રક્રિયાઓ છે એ પ્રક્રિયાઓની ક્રિયાવિધિ છે. તે ક્રિયાવિધિ આપણે જોઈશું. એ ક્રિયાવિધિમાં જે સંસ્પંદન અસર થાય છે એ કઈ રીતે વહેંચાય છે એ વસ્તુ આપણને અહીંયા આગળથી જોવા મળશે. તો આ પ્રક્રિયા માટે આપણે અહીંયા આગળથી જે છે કે જે તે સંયોજન માટે ક્રિયાવિધિ જોઈશું. તો હવે જોઈએ આની ક્રિયાવિધિ. હવે આપણે જોઈએ હાઇડ્રોક્સી સમૂહ દ્વારા વિસ્થાપનમાં એની ક્રિયાવિધિ જોઈશું. તો આ ક્રિયાવિધિમાં આપણે જે છે કે લાસ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરી ગયા છીએ તે પ્રમાણે હેલો એરિન સંયોજનો SN1 ક્રિયાવિધિને અનુસરતા નથી, કેમ કે આમાં sp2 હાઇબ્રિડાઇઝેશન થઈ જાય છે, જેના હિસાબે અહીંયા આગળ SN1 ક્રિયાવિધિ જોવા મળતી નથી. અને આપણને અહીંયા આગળથી કઈ ક્રિયાવિધિ જોવા મળશે? SN2. તો હેલો એરિન સંયોજનો જે છે કે એ SN2 ક્રિયાવિધિને અનુસરશે, SN1 ને અનુસરતા નથી. તો SN2 ક્રિયાવિધિને આધારે આપણે અહીંયા આગળથી નિપજ બનાવીશું. તો SN2 ક્રિયાવિધિની અંદર આપણને ખ્યાલ છે કે જે બાજુ હેલોજન જોડાયેલો છે એની વિરુદ્ધ દિશામાંથી OH અંદર દાખલ થતો હોય છે અને તેની વચ્ચે જોડાઈને સંક્રાંતિ અવસ્થા બનાવશે અને ત્યારબાદ ઝડપી પ્રક્રિયા કરીને તમને નિપજ આપી દેતો હોય છે. તો એ રીતે આપણે અહીંયા આગળથી બનાવીશું કે ધારો કે પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન છે આપણો જે આપણો પ્રક્રિયક, તો પેરા સ્થાન ઉપર NO2 આપણે દાખલ કરી દઈએ. આ પ્લસ થશે ને માઈનસ. તો આ તમારો થઈ ગયો પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન. આ પેરા નાઇટ્રોક્લોરોબેન્ઝીન ની અંદર આપણો કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક OH માઈનસ, તો OH માઈનસ કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક આ સબસ્ટ્રેટ થઈ ગયો અને આ કેન્દ્રાંગી પ્રક્રિયક થઈ ગયો. આ કેન્દ્રાંગી પ્રક્રિયક જે Cl જોડાયેલો છે જે કાર્બન, એ કાર્બન ઉપર અટેક કરે છે અને પ્રથમ તબક્કો આપણને અહીંયા આગળથી જે છે કે ધીમો તબક્કો જોવા મળે છે. ધીમો તબક્કો. તો આ ધીમા તબક્કામાં પ્રક્રિયા થશે અને આપણને એક સંક્રાંતિ અવસ્થા જોવા મળતી હોય છે. તો આપણે અહીંયા આગળથી એ સંક્રાંતિ અવસ્થાની અંદર આમાં એરિન ગ્રુપ છે અને એરિન ગ્રુપ હોવાથી જ્યારે આ OH આની પર હુમલો કરે છે ત્યારે અહીંયા આગળ ડબલ બોન્ડ પ્રેઝન્ટ છે, જેના કારણે આ એરોમેટિક રિંગમાં સંસ્પંદન થતું હોય છે. તો એ સંસ્પંદનની ઘટના બી આપણને અહીંયા આગળ સાથે સાથે જોવા મળતી હોય છે. તે સંસ્પંદન ઘટના બી સાથે અંદર એડ કરવી પડશે અને એના આધારે જ આપણને સંક્રાંતિ અવસ્થા જોવા મળતી હોય છે. તો એ સંક્રાંતિ અવસ્થામાં આપણને ટોટલ આવા 3 સંસ્પંદન થશે. તો આ રીતે આપણને અહીંયા આગળથી ટોટલ જે બેન્ઝીન રિંગના જે 3 સંસ્પંદન હોય છે સોરી હેલોજનમાં, તો એના હિસાબે જ આપણને 3 સંસ્પંદન જોવા મળશે. જેની અંદર આપણે જોઈ શકાય કે આ ક્લોરીન જે છે કે ઉપર હશે, અહીંયા આગળથી NO2 જે છે એના સ્થાન ઉપર જ રહેશે, એમાં કોઈ ફેરફાર થશે નહીં. NO2 જે આગળ પહેલા સ્થાનમાં છે એમાં ઇલેક્ટ્રોનમાં કે કશામાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે એને એમને એમ લખી દઈએ છીએ. તો આ 3 એ 3 સમઘટકો આપણને આ રીતે જોવા મળતા હોય છે. તો હવે આની અંદર વાત કરીએ કે જ્યારે બી આ OH અહીંયા આગળ કેન્દ્રાંગી પ્રક્રિયા પર હુમલો કરે તે વખતે અહીંયા આગળથી જે છે કે Cl અને OH, એક Cl અને OH સંક્રાંતિ અવસ્થા સ્વરૂપે એટલે ડોટેડ લાઈનથી આપણે આવી રીતે દર્શાવી શકાય છે ને કે જે જોડાયો નથી ને છૂટો પડ્યો નથી, તો એવી રીતે તો Cl અને OH. અને આ જે બે ઇલેક્ટ્રોન છે જ્યારે OH અંદર દાખલ થવાનો પ્રયત્ન કરે છે તો આ બંને ઇલેક્ટ્રોન કયા સ્થાન ઉપર આવી જશે? ઓર્થો સ્થાન ઉપર. તો આ બંને ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાન ઉપર જોવા મળશે અને આ બંને બોન્ડ આપણને આ રીતે અહીંયા આગળ છે તે રીતે જોવા મળે છે એજ રીતે. તો બંને ઇલેક્ટ્રોન ક્યાં આવી ગયા? ઓર્થો સ્થાનમાં. હવે આ જે છે કે અહીંયા આગળથી બે ઇલેક્ટ્રોન જે જોડાઈ એ અહીંયા આગળથી સંસ્પંદન કરશે. તો હવે જોઈ શકાય કે હવે આ બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? અહીંયા બાજુમાં. તો આ બંને ઇલેક્ટ્રોનને ક્યાં શિફ્ટ કરી દેશે? અહીંયા આગળ. તો આ બંને ઇલેક્ટ્રોનની જોડે અહીંયા આવી જશે, તો અહીંયા આગળ બંધ આવી જશે અને Cl અને OH. ત્યારબાદ કે આ જે છે કે બંને ઇલેક્ટ્રોન ક્યાં જશે? બાજુમાં બંધ બનાવશે. તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા બંધ જતા રહેશે, જોડ જતી રહેશે. તો આ બંનેની જોડે અહીંયા આવી જશે બાજુમાં અને અહીંયા આગળ બંધ બની જશે અને અહીંયા આગળ Cl અને OH. તો આ રીતનું સંયોજન થઈ ગયું. તો આ રીતની ઘટના બને છે અને અહીંયા આગળથી જે છે કે આ 3 એ 3 ને સમાવતું એક બંધારણ દર્શાવી દેવું હોય તો તમે આવી રીતે દર્શાવી શકો કે ધારો કે અહીંયા આગળથી એક ડોટેડ લાઈનથી દર્શાવી દો Cl અને OH અને અહીંયા આગળ NO2 માઈનસ અને પ્લસ.
તો આ રીતે ડોટેડ લાઈન છે તમે અહીંયાથી દર્શાવી શકો, જે ઇલેક્ટ્રોન અંદર રોટેટ કરે છે તે અહીંયા દર્શાવી શકાય છે. તો આ રીતનું અહીંયા આગળથી એનું સંસ્પંદન દર્શાવી શકાય કે જે આપણે માઇનસ આયન જે અહીંયા ઇલેક્ટ્રોન ડોનેટ કરે છે એટલે આપણે 2 ઇલેક્ટ્રોન દર્શાવી દો અથવા માઇનસ બી લખી શકાય છે. તો એ રીતનું આ સંકૃત બંધારણ થઈ ગયું તમારું. તો આના હિસાબે હવે શું થશે, લાસ્ટમાં ઝડપી પ્રક્રિયા થઈ જશે અને ઝડપી પ્રક્રિયા થઈને ઝડપી તબક્કો, ઝડપી તબક્કામાં ક્લોરીન અહીંયા આગળથી છૂટો પડી જશે અને NO2 અંદર પ્રેઝન્ટ થઈ જશે. આ 3 બંધ NO2 અને અહીંયા આગળ કોણ આવી જશે, OH અને Cl- છૂટો પડી જશે. તો આ Cl અહીંયા આગળથી છૂટો પડી ગયો અને અંદર ફિનોલ દાખલ થઈ ગયો, પેરા નાઇટ્રોફિનોલ. તો આ રીતે અહીંથી બની જાય છે. તો આ રીતની એની ક્રિયાવિધિ આપણને જોવા મળી. તો આપણે પહેલા અહીંયા આગળથી ધ્યાનથી સમજીએ NO2 માં કોઈ ફેરફાર થતો નથી. ઠીક સુધી આપણે પેરા સ્થાનમાં છે, જેમ એના ઇલેક્ટ્રોન છે એમ ઠીક સુધી આપણે લખી દેવાના છે. કોઈ જ વધારાનું નવી કોઈ વસ્તુ નથી. તમે આ બંને વસ્તુને બાદ કરી દો તો તમે જોશો ને તો તમને પેલા એરોમેટિક બેન્ઝીનના આપણે જે સંસ્પંદન કરીએ છીએ 5, એમાંના જે વચ્ચેના જે 3 સંસ્પંદન છે એ જ છે, બીજું કોઈ નવું નથી. આપણે ક્લોરોબેન્ઝીન હોય તો ક્લોરોબેન્ઝીનના જે 5 સંસ્પંદન આપણે આગળ શીખી ગયા છીએ એમાં પહેલું છેલ્લું કાઢી દો, તેના વચ્ચેના જે 3 સંસ્પંદન છે ઓર્થો, પેરા અને ઓર્થો સ્થાન પર ઇલેક્ટ્રોન, વધારાનું એનું એ જ છે. ખાલી આપણે જે વિસ્થાપિત સ્થાન છે એને અહીંયા આગળ દર્શાવેલા છે એટલે ઘણું મોટું દેખાય છે, બાકી મોટું કશું છે જ નહીં. આની અંદર જે છે એનું એ જ છે. હવે આપણે અહીંયાથી વાત કરીએ ખાલી SN2 ક્રિયાવિધિને આધારે કઈ રીતે પ્રક્રિયા થઈ એ જ આપણે સમજવાનું છે કે આ કેન્દ્રાંગી પ્રક્રિયક છે, આ આપણો સબસ્ટ્રેટ છે. કેન્દ્રાંગી પ્રક્રિયક જ્યારે સબસ્ટ્રેટ ઉપર હુમલો કરે છે તો પ્રથમ આપણને ધીમો તબક્કો જોવા મળે છે અને આખી આ જે સંક્રાંતિ અવસ્થા છે તો આપણને આખી સંક્રાંતિ અવસ્થા મળે છે. એને શોર્ટમાં આપણે આ રીતે અહીંયા દર્શાવી દીધું, જેને સંકૃત બંધારણ આપણે કહેતા હોઈએ છીએ. તો એ સંકૃત બંધારણ દર્શાવી દીધું છે એનું. તો આ આપણી સંક્રાંતિ અવસ્થા થઈ, જેને આપણે અહીંયા લખી દઈએ કે સંક્રાંતિ અવસ્થા. તો આ આપણી સંક્રાંતિ અવસ્થા થઈ અને એ સંક્રાંતિ અવસ્થા પ્લસ સાથે અંદર સંસ્પંદન થયું છે. બે વસ્તુ ભેગી થઈ છે, સંક્રાંતિ અવસ્થા પ્લસ સાથે અંદર સંસ્પંદન. તો હવે આ જે કેન્દ્રાંગી પ્રક્રિયા કે જ્યારે આની પર હુમલો કર્યો તો ત્યારે અહીંયા Cl અને OH અંદર જોડાણા અને અહીંયા આગળથી જે છે કે ઇલેક્ટ્રોન જે છે કે અહીંયાથી ઓર્થો સ્થાન, પેરા સ્થાન અને ઓર્થો સ્થાન ઉપર જે છે કે સંસ્પંદન થાય છે અને પછી લાસ્ટમાં Cl છૂટો પડી જાય છે અને OH અંદર દાખલ થઈ જાય છે. તો આ રીતની આપણને પ્રક્રિયા થાય છે. હવે આપણે બીજી વાત કરીએ કે જો આ NO2 ઓર્થો સ્થાનમાં જોડાયેલો હોય તો કઈ ઘટના બને, મેટા સ્થાનમાં જોડાયેલો હોય તો કોઈ ઘટના બને, કોઈ જ ફરક ના પડે. ઓર્થોમાં હોય, મેટામાં હોય કે પેરામાં હોય, કોઈ જ ફરક નહીં પડે. પ્રક્રિયા જે રીતે થાય છે એ જ રીતે થશે. આ પ્રક્રિયા જે રીતે થઈ એ જ રીતે ઓર્થોની અને મેટાની બી થશે. આપણે અહીંયા આગળથી ઓર્થો અને મેટા માટે બી જોઈ લઈએ કે ધારો કે મેં પેરા નાઇટ્રો લીધી તો હવે અહીંયા આગળથી ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન લઈએ તો ઓર્થોમાં લઈ જઈએ તો આ NO2 ને આપણે અહીંયાથી કાઢી દઈએ અને અહીંયા ઓર્થો સ્થાનમાં લગાવી દઈએ. ઓર્થો સ્થાનમાં NO2 મૂકી દઈએ તો N ડબલ બોન્ડ O અને સિંગલ બોન્ડ O. તો હવે આ હોય તો અહીંયાથી હુમલો કરતો છે તો આ માઇનસ ને આ પ્લસ, તો ઓર્થો સ્થાનમાં ગુટાઈ જશે. બાકી કોઈ પ્રક્રિયામાં કોઈ ફરક નહીં પડે. ખાલી NO2 ને જ્યાં અહીંયા બી પેરા સ્થાનમાં તો કોઈ ફરક પડે તો આપણે કોઈ પ્રક્રિયાની અંદર કરી નથી તો એને બી આપણે ઉઠાઈને ક્યાં મૂકી દઈશું, ઓર્થો સ્થાનમાં. તો અહીંયા બધેથી ખાલી ઉઠાઈને આપણે NO2 ને ઓર્થો સ્થાનમાં મૂકી દો. તો આ ઓર્થો સ્થાન માટે થઈ ગયું NO2. હવે એવી જ રીતે મેટા સ્થાનમાં મૂકવું હોય તો મેટા માટે થઈ જાય. તો આ રીતે 3 પ્રક્રિયાઓ તમારી બુકમાં આપેલી છે. પેરા માટે આપેલી છે, ઓર્થો માટે આપેલી છે અને મેટા માટે આપેલી છે. તો 3 પ્રક્રિયા તમે આવી રીતે કરી શકો છો. તો હવે આપણે અહીંયા આગળથી જોઈએ તો ઓર્થો નાઇટ્રો ક્લોરોબેન્ઝીન માટેની પ્રક્રિયા તો એના સંસ્પંદન થઈ ગયા. હવે એવી જ રીતે જો મેટા માટેની વાત કરીએ તો આ એને ઉઠાઈને કેમ મૂકી દેવાનો છે, મેટામાં. પ્રક્રિયા તો સેમ ટુ સેમ છે. મેટામાં આપણે મેટા સ્થાન પર મૂકી દઈએ તો મેટા સ્થાનમાં પ્રક્રિયા સેમ ટુ સેમ છે. જે ક્રિયાવિધિ પૂછાય તો આપણે એ રીતે લખી શકાય. ઓર્થો, મેટા અથવા પેરા પૂછાય તો જ લખવાની છે. કહેવામાં આવે, મેન્શન કરવામાં આવ્યું કે ક્રિયાવિધિ સહિત સમજાવો
કે હાઇડ્રોક્સી સમૂહ દ્વારા જે છે કે એનું વિસ્થાપન ક્રિયાવિધિ સહિત સમજાવો તો જ આ ક્રિયાવિધિ સમજાવવાની છે, બાકી આ ક્રિયાવિધિ સમજાવવાની નથી. આગળની જે પ્રક્રિયાઓ છે, ડાઉ પ્રક્રિયા જે એક હતી એ, અને બીજી જે છે કે આપણે NO2 ના વિસ્થાપન વાળી પ્રક્રિયા, તો એટલી જ સમજાવવાની રહેશે. બને ત્યાં સુધી જે છે કે આ NO2 ની વિસ્થાપન વાળી પ્રક્રિયા MCQ માં ઘણી વાર પૂછાતા હોય છે, ઘણા બધા MCQ આમાંથી નીકળે છે તાપમાનને આધારે, પ્રોડક્ટના પર્સન્ટેજના આધારે, તે બધા બી પૂછાતા હોય છે. એટલે ડાઉ પદ્ધતિ તો મોસ્ટ ટાઈમ બી થિયરી છે જ તમારી, એ આ ચેપ્ટર માટે બી છે અને આવતા ચેપ્ટર માટે બી છે. તો એવી જ રીતે આપણે અહીંયા આગળ જે ચર્ચા કરી ગયા, ખાલી જે છે આપણે અહીંયા આગળ સંસ્પંદન ઘટના એની સમજી ગયા, SN2 ક્રિયાવિધિ છે એના આધારે આપણે પ્રક્રિયા કરી ગયા છીએ. ઓર્થોમેટા કે પેરા સ્થાનમાં જ્યાં NO2 મૂકવાનો હોય તે રીતે મૂકીને પ્રક્રિયા અને ક્રિયાવિધિને એક વખત સમજો અને એ રીતે તમે કરી શકો. આપણે આ હાલાને હટાવી દઈએ તો જોઈ શકાય કે જે નોર્મલ આપણે જે પ્રક્રિયા કરતા હતા એ રીતે જ પ્રક્રિયા થઈ છે, જોઈ શકાય. આપણે NO2 ને જ હટાવી દઈએ, બરાબર. હવે તમને ખાલી પેરાનું કે તો પેરામાં NO2 મૂકી દો, ઓર્થોનું કે તો ઓર્થોમાં મૂકી દો, અને મેટા કે તો મેટામાં મૂકી દો. પ્રક્રિયા જેમ છે એમના એમ જ થશે ત્રણે ત્રણની અંદર. ઓકે, તો આ રીતે તમે અહીંયાથી આની પ્રક્રિયા કરી શકશો. ઓકે, થેન્ક યુ.